શો નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. અને વેકેશન મોડ શરૂ થઈ ગયો છે. અને વેકેશન એટલા માટે કે ઉત્તરાયણ આવતી હોય એટલે 7 દિવસ પહેલા ઉત્તરાયણ શરૂ થઈ જાય છે. પણ અત્યારે વિડીયોની શરૂઆત કરીશું અમારા સંકુલનો જે મેનેજમેન્ટ કરનાર અમારા વ્યક્તિ એટલે અમારો હેતકુમારનો બર્થડે છે. સો હરગાવતા બહુ જોરદાર આવડે છે ને, ઘણું હરગાવ્યું છે એને, સંકુલમાં બી ઘણું હરગાવ્યું છે. સો ચલો ભાઈ, 1, 2 and 3. તો રોહિત તો બી બર્થડે છે, ના પૈસા લઈ લો, મને નહીં ખવાય. ચલો ભાઈ, કેક પહોંચાડ દો, કેક પહોંચાડ દો. ચલો ભાઈ, ત્યાં કાઉન્ટર પર મુકાઈ દો કેક. ચલો ભાઈ, કાઉન્ટર પર મુકાઈ દો. સો કેમ છો બધા? અને ખાસ આજે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલની અંદર સાંજનું ભોજન શરૂ થઈ ગયું છે. અને સરસ મજાની શરૂઆત થવાની છે ચોકલેટથી, સાથે સરસ મજાની ગરમા ગરમ રોટી, એની સાથે સરસ મજાનું કોબી બટાકાનું શાક, સાથે રાઈસ, સાથે દાળ અને કેક. સો આ બધું જ આજનું જે ભોજન છે એ અંકિતભાઈ રાજેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે, જેઓ હાલ અમેરિકા છે અને જેમનું મૂળ ગામ સાલડી મહેસાણા જિલ્લાના છે, તો એમના તરફથી આજે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજન આપવામાં આવી રહ્યું છે. તો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ અમારા અંકિતને જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. હેપી બર્થડે ભાઈ. સો વેકેશન મોડો શરૂ થઈ ગયો છે અને વેકેશનની અંદર લગભગ સંખ્યા બધી જ ગઈ છે પતંગ લૂંટવા, સોરી પતંગ ચગાવવા. પતંગ લૂંટવા નહીં ચાલે. સો અહીંયા બધા જ જોડાઈ ગયા છે. અને આજે ખાસ સંકુલમાં જન્મદિવસની ઉજવણી, અમારા હેતનો બર્થડે હતો. સો થેન્ક યુ સો મચ. અને ખાસ વાત કરી લઈએ તો આજેના જે ભોજનના દાતા છે એ અંકિતભાઈ છે, જેઓ અમેરિકા છે. અમેરિકાથી અંકિતભાઈ રાજેન્દ્રભાઈ પટેલ, જેઓ મૂળ મહેસાણા જિલ્લાના છે. સો મહેસાણાથી આજનું ભોજન સરસ મજાનું અમને મળી રહ્યો છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સો બન્યા રહો વિડીયોની અંદર અને શેર કરતા રહો. અને તમે પણ આ કામની અંદર સહભાગી થઈ શકો છો, ભોજન આપી શકો છો. ભોજન આપવાનો ખર્ચ છે માત્ર 25,000 રૂપિયા. મિષ્ટાન ભોજનનો સાદું ભોજન માત્ર 15,000 રૂપિયા. અને સવારનો બ્રેકફાસ્ટ માત્ર 10,000 રૂપિયા. તો અમે આશા રાખીએ છીએ ચોક્કસથી તમે નાનો નાનો સહયોગ આપવાના છો. તો અહીંયા લાઈન લાગી ચૂકી છે અને બધા જ સરસ મજાનું ભોજન એન્જોય કરી રહ્યા છે. ચાઇના બોલ કમલ. તારા કેમનું છે? સારું છે. જવાનું નહીં ઘેર? જાના વેકેશનમાં? ચમ નહીં જવાનું? પ્રવાસ જવાનું છે? હા, એટલે જ તારે ને જે નહીં જવાના એમને પ્રવાસ લઈ જવાના. કોને એવું કીધું? બાપુ તો જુઠ્ઠું બોલે છે. લઈ જશે? હા, તો જોઈએ. આ મિશ્રી છે, મિશ્રી. કેમ તમે બેઠા છો? થાકી ગયા? નિશા ભાવનગર મજા આવી ગઈ? મારા બેટા જબરા બધા. હા, જબરા તો બધા. હા, પીટીસી વાળા. હે જબરા છે બધા. હા, તમારા શાળા બાકી કાલે પલાણા? કાલે આવવાનું પલાણા. ચલો ફાઈનલ. એ તો મજા. સો તમે પણ આ કામની અંદર યોગદાન આપજો. નાનો નાનો સહયોગ થકી આ બધું ચાલતું રહ્યું છે. અને ઉત્તરાયણે આશા રાખીએ છીએ કે તમારો સહયોગ અમને સરસ મજાનો મળે. કારણ કે અઘરો વિષય અત્યારે આપણા સંકુલ 2નો છે
જ્યાં લગભગ 50 લાખનો ખર્ચો આવી ગયો છે. સો એના માટે ઝુંબેશ કરવી પડશે. સંકુલ 2માં અર્જન્ટ 7 દિવસમાં 50 લાખ રૂપિયાનો ખર્ચો છે. બીજા માળનું ધાબુ આવી ગયું છે અને સિમેન્ટ લગભગ 7 થી 8 લાખ રૂપિયાનો, રેતી કપચી લગભગ 8 થી 9 લાખ રૂપિયાની, મજૂરી 4 લાખ રૂપિયા. એની સાથે સ્ટીલની વાત કરીએ તો 22 થી 23 લાખ રૂપિયા. બીજું ઘણું બધું છે. એટલે લગભગ 40 થી 45 લાખ રૂપિયાનો ખર્ચો આવતા અઠવાડિયામાં છે. ફંડ 0 છે. ખબર નહીં કે હજી આવવાનું છે, કેવી રીતે થવાનું છે, સમજણ નથી પડતી. પણ કદાચ કોઈ એવો વ્યક્તિ વિડીયો જોતો હોય ને જે મદદ કરવા આવી જાય, બધું જ પોસિબલ છે. સો થેન્ક યુ. અને બન્યા રહેજો વિડીયોની અંદર ને શેર કરતા રહેજો. અહીંયા જમવાનું શરૂ થઈ ગયું છે. સો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે નીલમને આપીએ. નીલમ તમારી સાથે વાતચીત કરશે. કેમ છો? નમસ્કાર, મજામાં હશો? તો આજના દાતા છે. મારું નામ છે નીલમ વંદે માતરમ. મેં 11 સાયન્સમાં ભણું છું. મેં શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં ભણું છું. તો મારા ફેસ પર ના જતા, કારણ કે આ થોડીક તબિયત ખરાબ છે. અને જો મારો અવાજ ના આવતો હોય તો આઈ એમ રિયલી સોરી, કેમ કે મારી તબિયત થોડીક વધારે ખરાબ છે. મારી ચાલવાની બી હાલત નથી. તો મેનેજ ઓકે. તો આજનું જમવાનું શું છે આપણે જોઈ લઈએ. કેમ કે મેં આજે કામ કરવા નથી આવી. હા, તો રોટલી છે, કોબીજનું શાક છે, દાળ અને ભાત છે, અને જોડે કેક છે. કેમ કે આજે હેતભાઈની બર્થડે છે, તો એમને બી હેપી બર્થડે. તો ચલો જોઈએ વેકેશન. સિદ્ધિ વંદે માતરમ. કેમ છે? મજામાં. કેવું છે? ઘરે નહીં જવું? ના. કેમ? અહીં મજા આવે. અહીંયા મજા આવે. ઓકે, તો વેકેશન કરવા સિદ્ધિ જવાની નથી. તો ગુડ. નહીં જવાની, મેં બી નહીં જવાની, કારણ કે 11 સાયન્સવાળાને વેકેશન મળ્યું નથી. કેમ કે 11 સાયન્સવાળાને 16 તારીખથી એક્ઝામ ચાલુ છે. તો એટલા માટે મેં ઘરે નહીં જઈ શકું. તો લેટ્સ ગો. અત્યારે તો બહુ ઓછા જણ છે, કારણ કે અત્યારે બધા ઘરે, મોસ્ટ ઓફલી બધા ઘરે ગયા છે વેકેશન કરવા માટે. પણ જેટલા લોકો છે એટલે એવું કહે છે કે ઘરે નહીં, અહીંયા ઉત્તરાયણ કરીએ. વાવ, બહુ જ મસ્ત. સાચે તમે દેખી શકો છો. હાય, કેમ છે? તો વેકેશન કરવા ઘરે નહીં જવું? કેમ? ઓહ, મમ્મીએ ના પાડી છે. તો તને ઉત્તરાયણ ગમે? ઉત્તરાયણ ગમે તને? તો અહીંયા અમુક જણને ઉત્તરાયણ ગમે છે, અમુકને નહીં ગમતી. પણ લેટ્સ ગો, તહેવાર અહીંયા ઉજવીએ, દેખીએ કેવો તહેવાર ઉજવાય છે. તો તમે જાણો કે જાન્યુઆરી મહિનો એટલે થોડી ઓછી ઠંડી, હે ને? તો ઠંડીના કડકડાટમાં ઓછી સંખ્યા છે એટલે મજા બી આવે છે. અને જે લોકો ઘરે ગયા છે એ લોકો ફૂલ ઓફ મસ્તી કરે, એવું મારું કહેવું છે. અને બીજી વસ્તુ કે દાતા, હા, જે દાતા છે, હે ને? તો આજના દાતા વિશે મેં એવું કહેવા માંગીશ કે તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા સહયોગ કરવા માટે. અને મેં જેમ કહું હતું એમ કે 1/1/2025ના રોજ મેં તમારી જોડે કંઈક માગ્યું હતું, હે ને? માગ્યું હતું મીન્સ કે મેં એવી વિશ કરું. તમે મને આપો ને આપો મને ખબર નહીં. હા, પણ એટલી ઈચ્છા જરૂર છે કે તમે આપો કે 2025માં એવો એક બી દિવસ ના જવો જોઈએ કે જેમાં દાતા ના હોય. તો હમણાં થોડા દિવસથી તો લાઈવ નથી કરતી એટલે નહીં ખબર કે દાતા છે કે નહીં. પણ આ વાતને તમે ચોક્કસથી મારી વિશ પૂરી કરજો. મેં બહુ પ્રેમથી માગ્યું છે એવું કહેવા માગું તો બી ચાલે. તો પ્લીઝ અમારા શિક્ષણ જ કલ્યાણના 2025ના દાતા તમે બનો, એનો સહયોગ લો. તમે બી દેખો કે અહીંયા, તો તમે બી દેખો અહીંયા કે અહીંયા આગળ કેવું હોય છે, કેવું નહીં. તમે એકવાર અહીંયા આવો. સાચે આ મોહમાયા છે. મેં પહેલાં એવું વિચારતી મેં 11મું કરી લઉં પછી મારે ઘરે જઈશ. હવે એવું વિચારું છું 12મું બી અહીંયા કન્ટિન્યુ કરી લઉં. તો વિચાર કરો મને આ વર્ષમાં અહીંયા કેટલું ગમ્યું હશે. તો લેટ્સ ગો. હવે આપણે છોકરાઓ જોડે વાત કરીશું. વંદે માતરમ પ્રિન્સ. તો
તમે જોઈ શકો છો આ મારો ભાઈ છે અને એને ખુદને ઘરે જવું છે, પણ કે ને કે બંને અલગ અલગ છીએ. એને ઘરે જવું છે ને મારે ઘરે નહીં જવું. તો બોલ, વેકેશન કરવા ઘરે જવું છે. પણ તું તો એમ કહેતો હતો કે સંકુલમાંથી પ્રવાસ લઈ જવાના એટલે નહીં જવું. સાચે એવું ના હોય તો તારે અહીંયા નહીં રહેવું. એકવાર ઉપર જઈને બોલતો. સારું, ચાલ જમી લે. ઓ અર્જુન, તો તમે અર્જુનને તો ઓળખતા જ હશો. અર્જુન, આજે દાતા છે તો એમના વિશે તું શું કહેવા માંગીશ? કમ નહીં ખબર તને? તને તો લાઈવ કરતા મસ્ત આવડે. બોલને કાંઈક બોલ. ઓ ગુડ. ઓકે, તો આ છે સપન. હા, તો એ ક્રિસમસ કરીને ઘરેથી આવી ગયો છે. કેવું લાગ્યું આજનું? તને ક્રિસમસ કેવી લાગી? તો તું તો વેકેશન પહેલાં જ ભોગવીને આવ્યો ને? પહેલાં જ વેકેશન ભોગવીને આવ્યો ને? હવે વેકેશન કરવા નહીં જાય? ઓકે, તો આજના દાતા વિશે તું શું કહેવા માંગીશ? શાય ફીલ થાય છે? શાય ફીલ થાય છે? ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. તો તમે જોઈ શકો છો બાળકો અહીંયા જમી રહ્યા છે. અને કહું કે આમ રિયલી સોરી, મેં ધ્યાનથી ભટકું છું બિકોઝ મારું ધ્યાન અત્યારે કંઈક બીજે છે. તો આઈ એમ રિયલી સોરી જો કંઈક મેં ખોટું બોલી હોય તો વાત કરીએ ઉત્તરાયણના વેકેશનની. તો ઘણા લોકો વેકેશન કરવા જવાના છે, ઘણા લોકો ગયા છે, ઘણા લોકો નહીં જવાના, ઘણા લોકો કાલે બી જશે. તો તહેવાર, હા તહેવાર, તો તહેવાર એક એવી વસ્તુ છે કે જે માણસના જીવનને તમે દેખો છો કે આજકાલ આપણી લાઈફ કેટલી હાર્ડ થઈ ગઈ છે. એમ કે કંઈ બી દેખો ને એમાં હાર્ડ વર્કિંગ જરૂરી છે. તો આવા બોરિંગ લાઈફને મીન્સ કે અમારા જેવાનું તો બોરિંગ લાઈફ છે જ નહીં, કેમ કે અમે શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં રહીએ છીએ. તો અમારા જેવા લોકો માટે આ બોરિંગ નહીં. પણ જે લોકો સ્ટ્રગલ કરે છે, જે લોકો પોતાની લાઈફમાં કંઈક નવું હાસિલ કરવા માગે છે, એ લોકોને આમ કેમ કે કોઈ દિવસ સફળતા મળી, કોઈ દિવસ સફળતા ના બી મળી હોય, તો એવા લોકો માટે આ તહેવારો બનાવેલા છે. તો તમને બી ઉત્તરાયણ ગમતી હશે, ઉત્તરાયણ નજીક આવી રહી છે. તો શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં બી ઉત્તરાયણ મનાવાશે. તો તમે જોડાઈ રહેજો શિક્ષણ જ કલ્યાણ સંકુલ સુધી. દાતા, કેવો શબ્દ છે ને, દાતા. દાતા વિશે મેં શું કહું, શબ્દ નહીં રહ્યા. આજે મેં લાઈવ પકડ્યું અને મને ખબર પડી કે દાતા છે. વાવ, મને ઇન ધીસ ટાઈપ મને બહુ જ ગમ્યું કે દાતા છે આજના. વાવ, ગુડ જોબ. તો બાપુના સપોર્ટર, બાપુ બી માણસ છે અને એ માણસાઈ એમને દેખાડી છે. તમે દેખી શકો છો એમને પોતાની માણસાઈ કેવી રીતે દેખાડી છે. એક વૃદ્ધાશ્રમ ખોલીને, એક ટેકો આશ્રમ ખોલીને અને અનાથ આશ્રમ ખોલીને. મેં કહું ને કે કોઈ દિવસ મને એવું ફીલ નહીં થયું કે આ મારા ઘરની બહારનું વસ્તુ છે, એમ કે મારી ફેમિલીની બહારની વસ્તુ છે. મેં અહીંયા દેખ્યું છે ને ત્યાં લગી મને ઘર જેવી જ વાઇબ છે. હા, પહેલાં મને નહોતું ગમતું, બટ કે ને કે એડજસ્ટ થતાં થોડી વાર લાગે, તો મને બી એવી રીતે જ એડજસ્ટ થતાં વાર લાગી. પણ અહીંના રંગમાં રંગાઈ જવું ને ભાઈ સાહેબ, સાચે મારા માટે એક ગોલ્ડન ચાન્સ જેવું લાગ્યું કે મને અહીંયા આગળ એડમિશન મળ્યું. અને મને એડમિશન મળ્યું એ માટે ખૂબ ખૂબ આભાર. અને મેં બાપુને કહીશ કે થેન્ક યુ મારી લાઈફમાં એક સ્ટાર બનીને આવવા માટે. મને એવું થતું હતું કે યાર કોણ સપોર્ટ કરશે એમ, બટ દેખું બહારની દુનિયામાં આવીને જોઉં તો ખબર પડી કે ના, એક ભગવાને એક સારા વ્યક્તિને મોકલ્યા છે. તમે નહીં માની શકો, અહીંયા તમને જેટલા લોકો દેખાય છે, જેટલા લોકો, શાયદ આ લોકો ઘરે હોત ને તો અત્યારે ભણતા ના હોત, પોતાના સપનાને માળિયા પર મૂકીને કોઈ મજૂરી કરતા હોત. હા, તે આમાંની મેં બી છું. તો અને એમને કેવું વિચારવા જેવી વસ્તુ છે કે એમને વિચાર્યું કે નહીં, મારે બી કોઈને સપોર્ટ કરવો છે. અને ઇવન લોકો મોટી મોટી વસ્તુમાં પૈસા વેસ્ટ કરે, હે ને, મેં જોયું છે. પોતાના શોખમાંથી ઊંચા નહીં આવતા,
પણ આ માણસ કોઈ દિવસ એમને મને નહીં ખબર કે એમને એમનો શોખ પૂરો કર્યો છે. હા, પણ શિક્ષણ જ કલ્યાણમાં એમને બહુ જ સપોર્ટ કર્યો છે, મેં માનું. અને એમનું એક સપનું છે કે બધા આમ કહે ને કે કામયાબ બને. આમ એમ તમે જોઈ શકો છો અહીંયા બધા પોતપોતાના ડ્રીમને લઈને સિરિયસ છે, કોઈ ભણે છે. અને વાત કરીએ તો મમ્મી પપ્પા, મને નહીં ખબર મેં અહીંયા આવ્યા પછી કોઈ દિવસ રડી છું ના. મમ્મી પપ્પાના લીધે તો કોઈ દિવસ નહીં રડી કે ચલો મારા પપ્પા નથી, મારી મમ્મી છે. હા, તો મમ્મી પપ્પાની બી યાદ નહીં આવી. તો એક વસ્તુ છે કે દેખો, આ બધું કરવું ને સહેલું નથી, કાંઈ સહેલું નહીં. હા, મેં કહી શકું કહેવા માટે આ સહેલું છે, પણ કરવા માટે આ બહુ જ અઘરું છે. અને એન્ડ અમને કરી બતાવ્યું છે. વાવ, ગુડ. મને ગર્વ છે કે નહીં યાર, મેં બી શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં ભણું છું. મને ખબર છે ત્યાં લગીને છે ને મેં 10મામાં હતી ને તો મને એવું થતું હતું કે યાર ચલ છોડ, નહીં ભણવું. પછી મેં યુટ્યુબ દેખ્યું, અહીંના બાળકો જોડે બાપુનું નામ જોડાતું હતું. મને બી એવું થતું કે યાર કાશ મેં બી અહીંયા ભણી શકતી હોત, મેં બી અહીંયા કરી શકતી હોત. એન્ડ ધેન મેં અહીંયા છું, મને ગમ્યું. સાચે આઈ લવ સંકુલ. અને તમે બી સંકુલ પ્રત્યે પ્રેમ બતાવો પોતાના દાન દ્વારા, અને બોલે તો પોતાની ખુશી માટે એકવાર આ લોકોની સ્માઇલ દેખી લો. એકને દેખી લો તમે, તો આ એકની સ્માઇલ બનવું એ બહુ અઘરું કામ છે. અને એન્ડ ધેન તમે લોકો બની શકો છો, કારણ કે તમે બાપુને સહયોગ કરીને બની શકો છો. વૃદ્ધાશ્રમમાં આઈએસ અને આઈપીએસની ઓફિસરની તૈયારી ચાલી રહી છે. એ બી જોરદાર કામ છે. અને ઉપરથી બાપુએ કેટલા બેરોજગારોનો ધંધો બી મેનેજ કરી આપ્યો છે. વાવ. એન્ડ ધેન એ ખાલી બાપુ જ કરી શકે એવું નહીં, કોઈ કરશે પણ બાપુ જેટલું બેટર નહીં. અને વાત કરીએ તો ટેકો આશ્રમ, તમે જોઈ શકો છો ટેકો આશ્રમ એ કેટલું ગજબનું છે કે પેલા વૃદ્ધોને મદદ કરી, પછી જેને ટેકો સહારો નહોતો એને સહારો આપ્યો. વાવ. સાચે મારી માટે શબ્દ નહીં. મને કહે ને કે બાપુ વિશે કંઈ લખવાનું છે, કંઈ બોલવાનું છે, બસ મેં એટલું જ કહીશ કે જે આમ માણસ ના કરી શકે ને એ માણસ છે. બસ મેં માણસ નહીં કહું, ભગવાન, હા, દેવદૂત કે ને કે એન્જલ. હા, એન્જલ જેવું કે એમને છે ને એમના સપનાઓને મારી દીધા. અને જોઈ શકો છો અહીંયા બીજાના સપનાને સાકાર કરવામાં એમની કેટલી મદદ કરે છે. એન્ડ ધેન કે ને કે બેક સપોર્ટ નહોતો ને, એ બેક સપોર્ટ દેખાઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે કેટલા લોકોની જિંદગી બદલાશે. અને એ જો બાપુ જોડે કંઈક શીખશે તો એ બી કોઈ બીજાની મદદ કરશે અને આપણા દેશને સક્ષમ બનાવશે. તો ભારતમાં એકલૌતું કે ને કે બેસ્ટ પ્લેસ તો શિક્ષણ જ કલ્યાણ સંકુલ, વૃદ્ધાશ્રમ ને ટેકો. તો બાપુને સપોર્ટ કરતા રહો. અને આજના દાતાને મારો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને અમારી મદદ કરી. અને આવો જ સપોર્ટ કરતા રહેજો. અને કદાચ મેં આ લાઈવમાં થોડુંક અટપટું બોલી છું તો આઈ એમ રિયલી સોરી, કેમ કે મારી તબિયત નથી સારી એટલા માટે. થેન્ક યુ. ફિનિશ કરી દઈશ. આપણે હવે કાલે ફરીથી આવી રીતે શિક્ષણ જ કલ્યાણ સંકુલના લાઈવ રાત્રિના ભોજનમાં અને વૃદ્ધાશ્રમના લાઈવના ભોજનમાં ફરીથી મળીશું. તો તમને બધાને શુભ રાત્રિ.